જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરા છેલ્લા 50 વર્ષથી બિલીમોરા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સેવાની સુવાસ ફેલાવી જાયન્ટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના સ્થાપના દિવસથી જે તે વર્ષના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓની સોડમ ફેલાવી 50મું વર્ષ પૂર્ણ કરી રહેલ છે. ત્યારે સુવર્ણ જયંતિ વર્ષમાં સેવાને વરેલા 85 વર્ષીય પ્રોફેસર B.H. પટેલ અને તેમની ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ અત્રેના સોમનાથ રોડ સ્થિત કોળી સમાજની વાડી મુકામે આયોજિત થયો હતો. ફેડરેશન પ્રમુખ શ્રી અનિલ રાવલે 2025 માટે પુનઃનિયુક્તિ બિલીમોરા ગ્રુપના સુકાની શ્રી B.S. પટેલને તેમજ તેમની ટીમને યુનિટ 1ના ડાયરેક્ટર શ્રી ગિરીશ પટેલ શપથ ગ્રહણ કરાવ્યા હતા. ફેડરેશન ઓફિસર હિતેશ પુરોહિતે નવા સભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે શપથવિધિ પૂર્વે ગ્રુપને યોગદાન આપનારાઓને મંચસ્થ મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Aના પ્રમુખ શ્રી અનિલ રાવલના મુખ્ય મહેમાન પદે તથા ફેડરેશન પૂર્વ પ્રમુખ શ્રી વિજય પટેલના અતિથિ વિશેષ પદે તથા જાયન્ટ્સ મહાનુભાવો જાયન્ટ્સ વેલફેરના સ્પેશિયલ કમિટીના મેમ્બર શ્રી ઘનશ્યામ પટેલ તથા સ્પેશિયલ ઓફિસર શ્રી કમલેશ પારેખ તથા ફેડરેશન VP શ્રી સુમંતરાય પટેલ તથા પદગ્રહણ અધિકારી તરીકે ફેડરેશન યુનિટ ડાયરેક્ટર શ્રી ગિરીશ પટેલ અને ફેડરેશન ઓફિસર શ્રી હિતેશ પુરોહિતે મંચ શોભાવ્યો હતો. વધુમાં હાજર રહેલા મહેમાનોએ નવા વરાયેલા પ્રમુખ શ્રી B.H. પટેલના છેલ્લા 50 વર્ષ દરમિયાન ગ્રુપને આપેલ યોગદાન તથા ગ્રુપની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પ્રારંભમાં પ્રમુખ શ્રી બાબુકાકાએ સૌને શબ્દ સુમનથી આવકાર્યા બાદ મહેમાનોને સ્મૃતિ ભેટ પ્રદાન કરી તથા ફેડરેશનના પૂર્વ પ્રમુખ શ્રી બાલકૃષ્ણ શેટ્ટીના સાનિધ્યે વિવિધ ગ્રુપોના હોદ્દેદારો હાજર રહેલા તેમને તથા દાતાઓને તથા બિલીમોરા વિભાગની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોને ગ્રુપના સભ્યો દ્વારા પુષ્પોથી સન્માનિત કરાયા હતા. 2024ના વર્ષ દરમિયાન થયેલ સેવાકીય પ્રવૃત્તિઓનો અહેવાલ વહીવટી નિયામકે શ્રી નીરવ ટેલરે બિલીમોરાના ભાજપ શહેર પ્રમુખે રજૂ કર્યો હતો. ફેડરેશન પ્રમુખ શ્રી રાવલે 2025માં જાયન્ટ્સ વેલફેરમાં પ્રમોશન મેળવેલ અને નિયુક્ત થયેલ અધિકારીઓને જાહેર કરીને સન્માન્યા હતા તથા શ્રી બાબુકાકા અને શ્રી વિજય પટેલને તુલસીની માળા ધારણ કરાવી શ્રી ઘનશ્યામ પટેલ દ્વારા અભિવાદન કરાયું હતું. શ્રી ઉમેશ મહેતા દ્વારા સંચાલિત આપદગ્રહણ વિધિ સમારંભ પ્રસંગે શ્રી હસમુખ પટેલે ઋણ સ્વીકાર કર્યો હતો. સભા સમાપ્તિના આદેશ અને રાષ્ટ્રગાન બાદ સૌ ઉપસ્થિતો પ્રીતિભોજન માટે લાભાન્વિત બન્યા હતા. બ્યુરો રિપોર્ટ હેમલ પટેલ, બિલીમોરા.